વદરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત અને રખડતા ઢોરના ત્રાસથી લોકોને છુટકારો અપાવવા તંત્ર સતંતર નિષ્ફળ રહ્યું છે. માણાવદરમાં શાક માર્કેટ પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું. બે આખલાઓની લડાઈમાં શાકભાજીના સ્ટોલને ભારે નુકસાન પહોંચ્યું છે. આખલાની લડાઈના સીસીટીવી પણ સામે આવ્યા છે અને વારંવાર આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે. રખડતા ઢોરની સમસ્યા નિવારવા લોકો માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર. જય, જૂનાગઢના માણાવદરના રખડતા ઢોરનો ત્રાસ યથાવત સીસીટીવી સામે આવ્યા છે. રખડતા ઢોરના ત્રાસને કારણે લોકો ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યા છે. જય જયંકુર, ખાસ કરીને જણાવ્યું કે જે માણાવદરની આ ઘટના છે, માણાવદરમાં અનેક વખત જે આંકડાઓનો યુદ્ધનો સામે આવતા હોય છે, ત્યારે એક ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે આ જે શાકભાજી લેવા આવેલા જે ગ્રાહક હોય તેમાં પણ અફરાતફરી મચી હતી. જે આંકડાઓ બાંધતા હતા, જે લડાઈ કરી રહ્યા હતા, ત્યારે દુકાનો ઘૂસી આવ્યા હતા અને અફરાતફરી મચી હતી. જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.